પાકિસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ છે. કોના આગળથી કોઈ ગામ નહીં. માતાજીનું મંદિર છે એમ ને. પણ આપણા ભારતનું તો આવ્યું છેલ્લું ગામ નહીં. કોનથી આગળ કોઈ. આપણે પાકિસ્તાનમાં આપણા પૂર્વજો ક્યાં રહેતા? રાણપર. બધા નીકળ્યા ચોમાસામાં આવ્યા બધા મારા બાપે. અચ્છા, વરસાદ. તો આવ્યા કેવી રીતે તમે ત્યાં? આર્મી કઈ વખત ઘણી આવી, પણ અમારે તો માતાજી ત્યાં. નમસ્કાર, રામ રામ ભાઈઓ. તો આજે આપણે એક એવા ગામમાં જવાના છીએ જે ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે. આના પછી આગળ કોઈ જ ભારતનું ગામ આવેલું નથી અને ત્યાંથી પછી પાકિસ્તાનની સરહદ શરૂ થઈ જાય છે. તો આપણે જઈ રહ્યા છીએ પાકિસ્તાનના છેલ્લા ગામ. ચલો, ગોમ આવી ગયું કે હજી અંદર? હજી આગળ છે ગોમ એમ ને. તો આપણે આવી ગયા છીએ મિત્રો ગામમાં. પણ ગામમાં આપણે જોઈ શકો છો તો ગામનો કોઈ ખાસ પ્રકારનો વિકાસ થયો નથી. અહીંયા અમે ગામની અંદર ખૂબ જ તપાસ કરી, પણ અહીંયા મોટા ભાગે ખૂબ જ ઓછા માણસો રહે છે ને જે માણસો રહે છે એ ખેતરોમાં રહે છે અને અહીંના લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. એટલે અહીંયા માણસો મળવા ખૂબ જ મુશ્કેલ હતા. તેમ છતાં પણ અમને તળાવની કાંઠે બે વ્યક્તિઓ મળે છે અને એમાંથી એક વ્યક્તિએ અદ્ભુત વાતચીત કરી. જેઓના પૂર્વજો પાકિસ્તાન રહેતા હતા. એમનું નામ છે તેજાભાઈ પટેલ અને બીજાનું નામ છે થાનાભાઈ રાજપૂત. તો બંને માણસો જોડે આપણે વાતચીત કરીશું. આવો એમને શું કહ્યું હું આપને બતાવું. થાનાભાઈ છે જેમની આ ભેંસો છે અને બીજા છે તેજાભાઈ. તેજાભાઈ પટેલના સગાવાલા બાપ દાદા પહેલા પાકિસ્તાન રહેતા. પાકિસ્તાનથી એ લોકો અહીંયા આવેલા છે જે તે સમયે. તો આપણે વાત કરીએ તેજાભાઈ જોડે. તેજાભાઈ, પહેલા આપણે પાકિસ્તાનમાં આપણા પૂર્વજો ક્યાં રહેતા? રાણપર ગામ. રાણપર ગામ રહેતા એમ. અને રાણપર ગામ ક્યાં આવેલું છે? આહલડી જોડે. કોના જોડે? આહલડી ગામમાં. આહલડી ગામની જોડે આવેલું છે. વેરાવાની બાજુમાં. વેરાવળની બાજુમાં. વેરાવા તો કાઠિયાવાડ. અચ્છા, એ તો કચ્છ કાઠિયાવાડમાં આવ્યું એમ ને. વીરાવા ગામ જે પાકિસ્તાનની અંદર આવેલું છે. ત્યાં આજે પણ રહે છે હિન્દુઓ? ના, આપણા હિન્દુ ને ઠાકોર ને કોઈ બ્રાહ્મણો ને એવા છે. હા, હા, ચૌધરી પટેલ નથી રહેતા, મતલબ હિન્દુઓ રહે છે. હા, એટલે ઠાકોરો ને બ્રાહ્મણો ને બધા રહે છે. કોઈ સોઢા છે. સોઢા છે. અને કેટલા વર્ષ પહેલા આપ પાકિસ્તાન છોડીને ભારત આવેલ છો? 71માં. 1971માં આપ ત્યાંથી પાકિસ્તાનથી અહીંયા આવેલા છો. તો શું તમને શું લાગે છે ત્યાંનો ને અહીંનો ફરક શું તમારા નજરિયે? હા, તો સાહેબ બધી અમારે વરોતરો ઓછો હતો પાકિસ્તાનમાં. બધા બાપ દાદા આવતા રહ્યા ભારતમાં. અચ્છા, ત્યાં મતલબ હિન્દુઓને કોઈ તકલીફ? ના, કોઈ તકલીફ તો તકલીફ કોઈ નથી પડતી ને ત્યાં હિન્દુઓને. ચોમાસામાં આયા, વરસાદ ચાલુ હતો, અમારા બાપ દાદા વાત કરે તે ખેતી વાવતા નીકળી આવ્યા બધા ભારતમાં. આપણી ફોજ બધી ગઈ હતી ભારતની. ત્યાં ઘેરો ખાધો પછી આવતા રહ્યા. એટલે ફોજ હાથે આયા? ના, ફોજ તો અહીંયા હતી, બંદોબસ્ત હતો ને. હા, અહીંયાથી રાતોરાત બધા નીકળ્યા. ચોમાસામાં આવ્યા બધા અમારા બાપ. અચ્છા, વરસાદ. તો આવ્યા કેવી રીતે તમે ત્યાંથી? છૂટી કરી હતી ને આ નડાબેટ માં થઈને ધણવીર ઉપર મહિનો એક છૂટી રાખી હતી. મહિનો છૂટી રાખી હતી ત્યાંના લોકોને અહીંયા આવવા માટે. બધા આ બાજુ અવતારો આપણા હિન્દુ જે હિન્દુ લોકોને અહીંયા આવવું હોય એવી છૂટી કરી હતી. કઈ સાલમાં કરી? 1971માં. તો જો સરસ મજાનું કામ 1971માં પણ થયેલું છે સરકાર દ્વારા. બરોબર કે એ સમયે જે હિન્દુઓ આપણા પાકિસ્તાનમાં રહેતા હતા એમને ભારત આવવા માટે 1 મહિનો છૂટી અપાઈ હતી એવું તેજાભાઈ પટેલ કહે છે. તો પછી આ સરહદનું આમ 1971ના યુદ્ધ પછી આ ગામમાંથી ઘણા બધા લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા. આપ જોઈ રહ્યા છો એ ભગવાન શિવનું મંદિર છે અને તેનાથી આપ થોડા આગળ વધશો તો ત્યાંથી રણ શરૂ થઈ જાય છે અને રણથી લગભગ 10 કિલોમીટર આગળ જઈએ તો ત્યાં પાકિસ્તાન બોર્ડર આવેલી છે. એટલે કે ભારતની સરહદે આવેલું ભારતનું આ છેલ્લું ગામ છે. જો મિત્રો તમને આવા વિડીયા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ન